ગુડ મોર્નિંગ ઇન્ડિયા. નાનાને ના નમસ્કાર, મોટાને મોટા નમસ્કાર. આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. આજે છે હોળી, એટલે આજે અમે રાત્રે કરવા જવાના છીએ હોળીની પૂજા. અમે આખી ફેમિલી જઈશું, પણ પપ્પા વહેલા આવી જાય તો જઈશું આખી ફેમિલી. હું, મારી દીદી અને મારી મમ્મી જઈશું પૂજા કરવા માટે. અને અત્યારે ચડી ગઈ છે બપોર અને મેં અત્યારે હું રમવાઈ ગયો તો હોળી, પણ વધારે બેગડા નતા, ખાલી પહેલા હતા. તો અત્યારે તો મમ્મી કઈક બપોર રાંધે છે, જોયું શું રાંધે છે. મમ્મી શું બનાવો છો? આજે પૌવા બટેકા બનાવ્યા, પૌવા વઘાર્યા એકલા. એટલે અમે આજે પૌવા ખાવાના છે બપોર. હા, મગની દાળ છે તો તને ભાવતી નથી ને? ભાવે તો છે પણ ઓછી ભાવે મને. ઓછી ભાવે છે. મને ઓછી ભાવે એટલે મને સૌથી વધારે વાળું બટેકાનું શાક. તો પૌવા બનાવ્યા છે. પૌવા ખાઈશ? હા ખાઈશ. પૌવા મસ્ત લાલ ચટક બેના લાગે, મસ્ત મસ્ત બેના લાલ તીખા તીખા છે નહીં, પણ ખાલી કલર પેકેડો છે. કાશ્મીરી મરચું છે ને એટલે. કાશ્મીરી મરચું નાખ્યું. એટલે આજે પૂજા કરવા જવાના આપણે. હા, હાંજે હાંજે ને મજા આવશે. પૌવા મસ્ત મસ્ત તીખા તીખા છે. વાહ વાહ. તો ચાલો બપોરનું જમવાનું જમી લઈ. અત્યારે મારા પપ્પા વહેલા આવી ગયા છે અને મેં તમને કીધું હતું ને મારા પપ્પા વહેલા આવશે તો અમે આખી ફેમિલી જઈશું પૂજા કરવા માટે હોળીની. તો મમ્મી, હોળીની સામગ્રી રેડી છે? હા, જો ખાણી તૈયાર કરી રાખી દે. હાલો જાવું હોય તો. ખજૂર, ધાણી, ચણા, શ્રીફળ, વાઈટ બધું તૈયાર લાગે છે. હા, એક પાણી રોટી કરી લો. હા ભલે. તો પપ્પા તમે રેડી છો? હું રેડી છું. હાલો તારે આપણે જાવી. પપ્પા ક્યાં ગોઠવું છે? આપણા પોપડામાં છે આયા, પણ આપણે બાલ્કનીમાંથી દેખાય છે, હજી પ્રગટાવી નથી. એવું છે? હા, હજી વાર છે થોડી. તો વાર છે. હા, જો સામે જો છે. સામે બાલ્કની સામો હાય ઉભા રહો, તમને બતાવો. અમાર બાલ્કની સામે ચોખ્ખું દેખાય. તો ચાલો દેખાડું. સામે છે જો. બહુ ઝૂમ નહીં થાય કારણ કે તો રાત છે ને એટલે. સામે જ છે પોપડામાં સીધું. અને સામે સામે બાલ્કની સામું હાઈમ પડે કા પપ્પા? હા, સામે છે. સામે જ દેખાય દૂરે. આવજો બધા હોળીની પૂજા કરવા માટે. હા. અને અમારા આખા ફેમિલી તરફથી બધાને હેપી હોળી, કેમ કે આજે બધા હેપી હોળી છે તો બધાને હેપી હેપી રહેવાનું છે. તો હવે જાવીને હવે પ્રગટાવીને તરત ફાઇનલી અમે હોળીનું પૂજન કરવા માટે અહીંયા પહોંચી ગયા છીએ. આપણે થોડીક જ વારમાં હમણાં પ્રગટાઈ દેશે હોળી.
અત્યારે અમે હોળીની પૂજા કરીને બી આવ્યા છીએ અને સાથે એક શ્રીફળ લાવ્યા છીએ અને મમ્મી જો તોડે છે અને બીજો પાણી નીકળ્યું છે કાંઈ થોડા હવે જોઈએ કાઢ લો નકર બગડશે માર હા મમ્મી તોડો હાલો જૂટી 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 વાવ પ્રસાદ હારો થશે હું ચેકાઈ ગયું પ્રસાદ હારો થવાનો છે એકદમ મસ્ત શેકાઈ ગયું છે જે ગરમ છે થોડું થોડું ચાપ લો મસ્ત શેકાઈ ગયું છે નહીં કાળું બગડી ગયું થોડું ઘણું બગડી જ જાય ફાઇનલી હોળીની પૂજા થઈ ગઈ છે તમને હોળીની પૂજા તમને કેવી લાગી અમારા ગુજરાતમાં તો આવી જ થાય છે પૂજા તો તમે બહારના દેશમાંથી જતા હોય તો તમે એકવાર આ વિડીયો તમે જરૂર વાર જોઈજો એકવાર મજેકવાર કેમ કે તમને આ વિડીયો તમને જોઈને એક આનંદ આવશે તો બસ આજનો બ્લોગ હું આ જ ખતમ કરું છું વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો થેન્ક યુ ફોર વોચિંગ